રાજસ્થાનના રેતાળ પ્રદેશમાં એક જૂનો મહેલ હતો, જેને લોકો 7 દરવાજાવાળો મહેલ કહેતા. કહેવાતું હતું કે મહેલના પહેલા 6 દરવાજા તો સામાન્ય હતા, પરંતુ 7મો દરવાજો ક્યારેય ખુલતો નહોતો. ગામના વૃદ્ધો જે એ 7મા દરવાજાની પાસે ગયો તે કદી પાછો ફર્યો નથી. એક દિવસ ઇતિહાસનો વિદ્યાર્થી કવિન એ મહેલ વિશે લેખ લખવા માટે ત્યાં ગયો. મહેલ ખંડેર જેવો લાગતો હતો, પરંતુ એની દિવાલો પર અજીબ નકશા ચિહ્નો કોતરેલા હતા. જેમ કવિન અંદર ગયો એને અચાનક ઘંટનો અવાજ સંભળાયો, પરંતુ મહેલ ખાલી હતો. ત્યાં ઘંટ વાગવાનું કોઈ કારણ નહોતું. તે આગળ વધ્યો અને પ્રથમ દરવાજો ખોલ્યો. દરવાજાની અંદર જમીન પર લોહીથી લખેલું એક વાક્ય હતું: પાછો ફરી જા, નહીં તો તું પણ 7મો દરવાજો જોઈશ. કવિનના શરીરે ઠંડી લહેર ફરી ગઈ, પણ એની જિજ્ઞાસા એને આગળ ધકેલતી રહી. કવિન પહેલો દરવાજો પાર કરી આગળ વધ્યો. લાંબી ગલીઓમાંથી પસાર થતા એને એક દિવાલ પર જૂનું ચિત્ર દેખાયું. ચિત્રમાં 7 લોકો ઉભેલા હતા અને બધા લોકોના ચહેરા અજાણ્યા રીતે ધૂંધળા હતા. ફક્ત આંખો ચમકી રહી હતી. તે ચિત્રની બાજુમાં બીજો દરવાજો હતો. બીજા દરવાજા પર લખેલું હતું: અંદર તું જે જોઈશ એ સાચું હશે કે ખોટું એ તારે નક્કી કરવાનું. કવિન દરવાજો ખોલે છે. અંદર એક અંધકારમય ઓરડો હતો. એક દીવાની ઝાંખી લાઇટમાં એને સ્પષ્ટ દેખાયું કે મેજ પર એક કાચનું બોક્સ પડેલું હતું, જેમાં કોઈનો કાપેલો હાથ બંધ હતો. કવિન ડરી ગયો, પણ એને સમજાયું કે હાથ જૂનો સુકાઈ ગયેલો હતો. કદાચ વર્ષો જૂનો. ત્યાં જ અચાનક એ હાથ હલવા માંડ્યો. કવિન ભયથી પાછળ ખસી ગયો. એના કાનમાં કોઈ અજાણ્યો અવાજ પડ્યો: જો આગળ વધવા માંગે છે તો તને 7 રહસ્યો ઉકેલવા પડશે. બીજા દરવાજાની અંદરથી મળેલી ભયાનક ચેતવણી બાદ કવિન ધ્રુજી ગયો. પણ એને નક્કી કર્યું, હું પાછો નહીં ફરું, સત્ય સુધી જઈશ. ગલીઓ વાંકા ચૂકા વળાંકો લેતી હતી. હવામાં અજીબ સડાની ગંધ હતી. થોડા પગલા ચાલ્યા બાદ એને ત્રીજો દરવાજો દેખાયો. ત્રીજા દરવાજા પર અક્ષરો કોતરેલા હતા: અહીં તું પોતાનું સાચું સ્વરૂપ જોઈશ. કવિન દરવાજો ખોલે છે. અંદર એક મોટો ઓરડો હતો. દિવાલો પર બધે આરસીઓ એટલે કે અરીસાઓ જ આરસીઓ, પણ એ આરસીઓમાં એની પોતાની છબી દેખાતી જ ન હતી. એની સામે બીજું જ ચહેરું દેખાતું હતું, કાળો ખોખલો આંખો વાળો. કવિન આશ્ચર્યમાં પડ્યો. એણે એક આરસીને હાથ લગાવ્યો તો સામેનો બીજો કવિન એની તરફ હાથ લંબાવી રહ્યો હતો. હળવા અવાજે એ છબી બોલી: તું અહીં સત્ય શોધવા માટે આવ્યો છે? તો પહેલા તારે પોતાનો ભય સ્વીકારવો પડશે. અચાનક બધી આરસીઓ તૂટ્યા અને ઓરડામાં ઘોંઘાટ ફાટી નીકળ્યો. કવિન ડરીને બહાર ભાગી ગયો અને એને ચોથો દરવાજો દેખાયો. ચોથા દરવાજા પર લખેલું હતું: જે અંદર જશે એ પોતાનો ભૂતકાળ બની જશે. કવિન થોડીક ક્ષણ વિચારી રહ્યો, પણ જિજ્ઞાસા વધારે હતી એટલે એ દરવાજો ખોલે છે. અંદર એક અંધકારમય હોલ હતો. મધ્યમાં એક જૂની લાકડાની ખુરશી રાખેલી હતી. ખુરશી પર કોઈ બેઠું હતું, પરંતુ તેનો ચહેરો ઘૂમટોથી ઢંકાયેલું હતું. કવિન આગળ વધ્યો અને પૂછ્યું: તું કોણ છે? એ વ્યક્તિ ધીમા અવાજે બોલ્યો: શું બોલ્યો? હું તારા ભૂતકાળમાંથી છું. તું મને ઓળખી નથી શકતો, કારણ કે આ મહેલમાં પગ મૂકતા જ તારો ભૂતકાળ અડધો ભૂસાઈ ગયો છે. કવિન ચોંકી ગયો. એણે ફરીથી પૂછ્યું: પણ 7મા દરવાજાની પાછળ શું છે? એ વ્યક્તિ ધીમે હસ્યો અને બોલ્યો: જો તું 5મા દરવાજા સુધી પહોંચે તો તને પહેલી કડી મળશે. ત્યાં સુધી તારે ઘણું સહન કરવું પડશે. અચાનક એ વ્યક્તિ ગાયબ થઈ ગયો અને ખુરશી ખાલી રહી ગઈ.
કવિનના પગ નીચેથી જમીન ધ્રુજી અને એને લાગ્યું કે મહેલ જીવતો થઈ ગયો છે. ચોથા દરવાજાની અંદરની અજાણી મુલાકાત પછી કવિનનું મન ગૂંચવાઈ ગયું હતું. મારો ભૂતકાળ અડધો ભૂસાઈ ગયો છે. આ વિચાર એને સતત કચવતો રહ્યો. હોલમાંથી બહાર નીકળતા એને એક લાંબી સીડી દેખાય. સીડીઓના અંતે 5મો દરવાજો હતો. આ દરવાજા પર અજીબ નકશા કોતરેલા હતા. સૂર્ય, ચંદ્ર અને તારાઓના ચિહ્નો લખેલું હતું. જો તું સત્ય શોધી શકતો હોય તો આકાશમાં છુપાયેલા સંકેત વાંચ. કવિન દરવાજા પાસે પહોંચે છે ત્યારે અચાનક છત ખુલ્લી પડે છે અને ઉપરનું આકાશ દેખાય છે. આકાશમાં તારાઓ એવી રીતે ચમકી રહ્યા હતા કે જાણે કોઈ શબ્દ રચી રહ્યા હોય. કવિને ધ્યાનથી જોયું. તારાઓથી લખાયેલું હતું, સત્ય તારા લોહીથી ખુલશે. જેમ કવિને દરવાજાને સ્પર્શ કર્યો ત્યાં જ એની આંગળીઓના ટેરવા કપાઈ ગયા. એના લોહીના ટીપા દરવાજા પર પડતા જ દરવાજો ધીમે ધીમે ખુલી ગયો. અંદર પથ્થરની ટેબલ પર એક જૂની પોથી એટલે કે પુસ્તક પડેલી હતી. પોથી ખોલતા એને વાંચ્યું, 7મા દરવાજા પાછળ છે અંતિમ સત્ય, પણ ત્યાં પહોંચવા માટે તારે તારા જ જીવના 7 ભયને હરાવવાનો રહેશે. પોથી વાંચીને કવિન આગળ વધ્યો. ગલીઓ વધુ અંધારી થતી ગઈ. દિવાલો પરથી અજાણી છાયાઓ પસાર થતી હતી. થોડા પગલા બાદ એને 6થો દરવાજો દેખાયો. આ દરવાજા પર કોઈ લખાણ નહોતું, ફક્ત મધ્યમાં એક મોટું તાળું હતું. કવિને તાળું ખોલવાનો પ્રયાસ કર્યો પણ તે ખુલતું નહોતું. ત્યારે પાછળથી અવાજ આવ્યો, આ તાળું ચાવીથી નહીં, તારા આત્મવિશ્વાસથી ખુલશે. કવિને પાછળ વળીને જોયું તો દિવાલ પર એની જ છાયા ઊભી હતી. પણ એ છાયા હવે એના કરતા ઊંચી અને ભયાનક દેખાતી હતી. છાયાએ એને કહ્યું, તું 7મા દરવાજાની નજીક છે, પણ જો તું કમજોર પડીશ તો તું અહીં સદાકાળ કેદ રહીશ. કવિને આંખ મીચીને મનમાં એક જ વાત કહી, હું ડરતો નથી, હું સત્ય શોધવા આવ્યો છું. એ વાત બોલતા તાળું તૂટીને ખસી પડ્યું. દરવાજો ખુલી ગયો અને અંદરથી તેજસ્વી પ્રકાશ બહાર ફૂટ્યો. પણ એ પ્રકાશ સાથે એક અજાણ્યો ચહેરો પણ દેખાયો, જે બોલ્યો, હવે તું 7મા દરવાજાની દહેલીજ એટલે કે ઉંબરા ઉપર છે. 6થા દરવાજાની બહાર પડેલો તેજસ્વી પ્રકાશ ધીમો થતા કવિને સામે એક અજાણ્યો ચહેરો દેખાયો. એનો ચહેરો અડધો માનવીનો હતો અને અડધો છાયાઓથી બનેલો હતો. એ બોલ્યો, કવિન, તું મને ઓળખી શકતો નથી. હું એ જ છું જેને તું બાળપણમાં ભૂલી ગયો. હું તારું ગુમાવેલું અસ્તિત્વ છું. કવિન ચોંકી ગયો. એને યાદ આવ્યું કે બાળપણમાં એને એક અજીબ સ્વપ્ન આવતું હતું. કેવું કે જ્યાં એ પોતાને જ અંધકારમાં ગાયબ થતા જોતો. છાયામય ચહેરો આગળ બોલ્યો, 7મા દરવાજા સુધી પહોંચવા માટે તારે તારા સૌથી મોટા ભયનો સામનો કરવો પડશે. એ ભય તું જાતે જ છે. કવિનના શરીરે થરથરી વળી ગઈ, ધુજારી આવી ગઈ. એણે પોતાનું મન મજબૂત કરીને પૂછ્યું, મારે શું કરવું પડશે? ચહેરાએ આકાશ તરફ ઇશારો કર્યો. છત ખુલી ગઈ અને કાળો આકાશ દેખાયો. વીજળી કડકતી હતી અને એ ચહેરો બોલ્યો, સત્ય જાણવા માટે તારે અંધકારમાં કૂદવું પડશે. વીજળીના ઝબકારા વચ્ચે કવિન ગભરાઈ ગયો, પણ એને વિચાર્યું, હવે પાછો ફરી જવાનો રસ્તો નથી. એણે ઊંડા અંધકારમાં કૂદી પડ્યો. થોડી પળો પછી એને ખબર પડી કે એ એક વિશાળ હોલમાં ઊભો છે. હોલની મધ્યમાં એક મોટો કાળો દરવાજો હતો. એ 7મો દરવાજો. દરવાજાની આસપાસ અગ્નિ જેવા પ્રકાશના વર્તુળો હતા અને દરવાજા પર લખેલું હતું, અહીં સત્ય છે, પણ જે અંદર જશે એ કદી પહેલા જેવો રહેશે નહીં. કવિન
ધીમે ધીમે એ દરવાજાની તરફ આગળ વધ્યો. દરેક પગલું ભરતા ભરતા એને લાગતું હતું કે જાણે એની અંદરનો સમય ધીમો થઈ રહ્યો છે. એના કાનમાં ફરી એ જ અવાજ પડ્યો, આ તારો અંતિમ નિર્ણય છે. શું તું સત્ય માટે બધું છોડવા તૈયાર છે? કવિન દરવાજા સામે ઊભો રહ્યો. એણે હાથ લંબાયો અને જેમ જ એ દરવાજાને સ્પર્શ કરવા ગયો, દરવાજાની અંદરથી કોઈ એનો હાથ પકડી લીધો. કવિન જેમ જ 7મા દરવાજા સ્પર્શવા ગયો, અંદરથી કોઈ એનો હાથ પકડી લીધો. એ હાથ ઠંડો, હાડકા જેવો અને કંપતો હતો. દરવાજાની અંદરથી ધીમો અવાજ આવ્યો, કવિન, તું આવી ગયો છે. તું જ એ જ છે જે અમારી કેદ તોડી શકે છે. કવિન ગભરાઈ ગયો. એણે જોરથી હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો, પણ પકડ વધારે મજબૂત બની ગઈ. એણે પૂછ્યું, તમે કોણ છો? આ દરવાજાની પાછળ શું છે? અવાજ બોલ્યો, અમે એ જ 7 આત્માઓ છીએ જે સદીઓ પહેલા આ મહેલમાં કેદ કરાયા હતા. દરવાજા પર જે ચિહ્ન છે એ અમારી જ આત્માઓને રોકે છે. ફક્ત જે મનુષ્ય પોતાના ભયોને જીતી શકે છે એ જ અમને મુક્ત કરી શકે છે. કવિનના દિલમાં શંકા જાગી. જો હું દરવાજો ખોલું તો શું એ આત્માઓ મુક્ત થશે કે પછી કોઈ અનર્થ થશે? એ વિચારતો હતો ત્યાં જ દરવાજાની અંદરથી ફરી એક અવાજ આવ્યો, સત્ય જાણવા માટે તારે બલિદાન આપવું પડશે. કવિનના મનમાં ભારે ઉથલ પાથલ થવા લાગી. ચાલી રહી હતી. એક તરફ એની જિજ્ઞાસા, બીજી તરફ એનો ભય. 7મા દરવાજાની આસપાસ અગ્નિના વર્તુળો વધુ તેજસ્વી બનવા માંડ્યા. દરવાજા પર લખાણ બદલાયું, જે ખોલે છે એ જીવતો રહી શકશે કે નહીં. જીવતો રહી શકે છે કે નહીં એ ભાગ્ય નક્કી કરશે. કવિન ધીમે બોલ્યો, જો હું અહીં સત્ય છે તો હું અહીં જાણવા તૈયાર છું. ભલે ને સત્ય મને નાશ કરી નાખે. એણે બંને હાથથી દરવાજો ધકેલ્યો. દરવાજો ગડગડાટ સાથે ખુલ્યો. અંદર એક વિશાળ અંધકારમય ખંડ હતો. મધ્યમાં અગ્નિના વર્તુળો વચ્ચે 7 છાયામય આકારો ઊભા હતા. એ બધા એક સાથે બોલ્યા, તું અમને મુક્ત કરી દીધો. હવે અમે તને સત્ય જણાવીશું. પણ યાદ રાખ, આ સત્ય જાણ્યા પછી તું પહેલા જેવો નહીં રહે. કવિન ધ્રુજી ગયો. તે એક પગલું આગળ વધ્યો. કવિને અગ્નિના વર્તુળની અંદર ઉભેલા 7 છાયામય આકારને જોયા. એમના અવાજો એક સાથે ગુંજ્યા, અમારી ઓળખ સાંભળ. અમે રાજાના વિશ્વાસુ સૈનિકો હતા. સદીઓ પહેલા આ મહેલમાં અમને એક ગુપ્ત ખજાનાની રક્ષા માટે કેદ કરવામાં આવ્યા હતા. પણ એ ખજાનો સોના ચાંદીનો નહોતો, એ જ્ઞાનનો ખજાનો હતો જે આખી દુનિયા બદલાવી શકે. કવિન આશ્ચર્યથી થરથરી ગયો. જ્ઞાનનો ખજાનો? આત્માઓ બોલ્યા, હા, આ પોથીઓ અને ચિહ્નોમાં બ્રહ્માંડના રહસ્યો, માનવ મનની શક્તિઓ અને સમયની ગૂંચવણો લખેલી છે. જે એને સમજી જાય એ વિશ્વ પર શાસન કરી શકે. તેથી રાજાએ અમને અહીં બંધ કરી દીધા સદીઓ સુધી, જેથી કોઈ આ રહસ્ય સુધી ના પહોંચે. કવિનના દિલમાં ડર અને ઉત્સુકતા એકી સાથે જાગી. એણે પૂછ્યું, પણ હવે તમારો હેતુ શું છે? મને શા માટે બોલાયો? આત્માનો અવાજ ઘોંઘાટ જેમ ગુંજ્યો. તું પસંદ કરાયેલો છે. તારે નક્કી કરવો છે કે આ સત્યને દુનિયામાં જાહેર કરવું છે કે સદાકાળ માટે દફનાવી દેવું. કવિનનું મસ્તક ભારે થઈ ગયું. એક તરફ એણે વિચાર્યું, જો આ રહસ્યો દુનિયાને મળશે તો માનવજાતનું ભલું થઈ શકે છે. પણ તરત જ બીજો વિચાર આવ્યો, જો ખોટા લોકોના હાથમાં ગયા તો એ દુનિયા માટે વિનાશકારી સાબિત થશે. અચાનક એ 7 આત્મામાંથી એક આગળ આવ્યો. એનો અવાજ જુદો હતો, વધુ કરુણાભર્યો. કવિન, યાદ રાખ, અમે સૈનિકો છીએ, પણ રાજાની આજ્ઞાથી કેદ થઈને પણ આજ સુધી રાહ જોઈ રહ્યા છીએ. અમે મુક્તિ ઈચ્છીએ છીએ, પણ એ મુક્તિનું મૂલ્ય તારે ચૂકવવું પડશે. કવિન ગભરાઈ ગયો.
કયું મૂલ્ય? આત્માનો અવાજ ધીમો થયો. તારા જીવનનો એક હિસ્સો, તારી યાદો, તારું અસ્તિત્વ તારે એ આપવું પડશે, નહીં તો તું દરવાજાની બહાર જઈ શકીશ નહીં. કવિનું હૃદય જોરથી ધબકવા માંડ્યું. તે સમજ્યો કે હવે એને અંતિમ પસંદગી કરવી જ પડશે. કવિન દરવાજાની સામે ઊભો હતો. હૃદય ધબકતું હતું, હાથ કંપી રહ્યા હતા. 7 આત્માઓના અવાજ ઘોંઘાટ કરતા એને સ્પષ્ટ લાગ્યું, હવે પાછા ફરવાનો રસ્તો નથી. એક આત્માએ કહ્યું, કવિન, તું નક્કી કર, તું પોતાના અસ્તિત્વમાંથી ક્યારેય પાછો ન ફરવાનું જોખમ લે છે અને આ સત્ય દુનિયાને બતાવે છે કે તું પાછો જઈને સત્યને દફનાવે છે અને પોતાનું જીવન સુરક્ષિત રાખે છે. કવિનના મનમાં યુદ્ધ શરૂ થયું. એણે આખું જીવન યાદ કર્યું, સંશોધન, સમજણ, સાહસ, અને પછી એ ખુલ્લા હૃદયથી બોલ્યો, હું સત્ય દેખાડું છું. જો તેમાં વિશ્વાસ માટે ભલું છે તો હું જોખમ લઈશ. 7 આત્માનો અવાજ એક સાથે ગુંજ્યો. સત્ય દેખાડવાની તારી સાહસિક પસંદગી છે. હવે તું એ જોઈશ જે સદીઓથી છુપાયેલું છે. જેમ જ કવિનને પગ આગળ ધપાયો, 7મા દરવાજા અંદરથી ચમકદાર પ્રકાશ ફૂટ્યો. આ પ્રકાશમાં પથ્થરના ઓરડામાં ભવ્ય પોથીઓ અને પ્રાચીન ચિત્રો ઊભા હતા. કવિને જોઈ લીધું. એ પોથીઓમાં ગૂંચવણભર્યું જ્ઞાન, બ્રહ્માંડના સિદ્ધાંતો અને માનવ મનની અસીમ શક્તિઓ લખેલી હતી. એ હોલમાંથી ચિત્રો અને પોથીઓમાં હળવી ધૂળ ઉડી રહી હતી, પણ એનો અર્થ અને રહસ્ય હવે સ્પષ્ટ બન્યું. 7 આત્માઓ હળવા અવાજે બોલ્યા, તમે અમારી મુક્તિ આપી દીધી, પણ યાદ રાખ, આ જ્ઞાનને હાથમાં લેતા પહેલા તારે પોતાની બુદ્ધિ અને હૃદયની પરીક્ષા પાર કરવી પડશે. અને એ જ સત્યનો સાચો માર્ગ છે. કવિને લાગ્યું કે તે હવે પૂર્વ જેવો નથી. એની આંખોમાં તદ્દન નવી સમજણ, નવી જવાબદારી, નવા સાહસની આગો પ્રકાશ ઝળઝળતો હતો. કવિન હોલમાં ઊભો રહ્યો. ચમકદાર પ્રકાશ અને 7 પોથીઓની વચ્ચે તે જોઈને સમજ્યો કે સત્ય માત્ર જાણવા પૂરતું નથી, એને જીવવું અને જાણવું પણ જરૂરી છે. 7 આત્માઓ ધીમા અવાજે બોલ્યા, કવિન, તું હવે પહેલા જેવો નથી. તારી આ સફર તારી અંદરના ભય, સંશય અને શંકાને જીતીને પૂરી બની. તને જ્ઞાન મળ્યું છે, પણ જવાબદારી સાથે. કવિન હળવા અવાજે કહ્યું, હું આ જ્ઞાનનો ઉપયોગ માત્ર શુભ માટે જ કરીશ, કદી દુષ્ટતા માટે નહીં. 7 આત્માઓ હળવા હસ્યા અને મહેલમાં પ્રકાશ ઓછો થઈ ગયો. એ પ્રકાશ સામે કવિને લાગ્યું કે મહેલ માત્ર પથ્થર અને છાયાઓથી ભરેલો નથી, પરંતુ જ્ઞાન અને સાહસની કેદ હતી જે તેણે હવે મુક્તિ આપી છે. કવિન બહાર આવ્યા પછી ગામમાં તિરડ એટલે કે ભય નહીં હતો. અવાજો બંધ થઈ ગયા, પણ એની અંદરનું જ્ઞાન અને હિંમત એના જીવનમાં સદાકાળ માટે રહી ગઈ. એ મહેલ હવે ખાલી દેખાતો હતો, પણ કવિન જાણતો હતો કે એ દરવાજા અને 7 આત્માનો રહસ્ય ક્યારેય ભૂલી શકશે નહીં. એનો અંદરનો પરિવર્તન એક સામાન્ય યુવાનમાંથી જ્ઞાન અને સાહસથી ભરેલો એક નવો કવિન, એ જ એ વાર્તાનો સાચો અંત હતો. મિત્રો, આમ વાર્તા અહીં પૂરી થાય છે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.